ભાવનગર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, ત્યારે છેલ્લા 2 દિવસથી વાદળો વધુ ઘેરા બનતા ઝરમર વરસાદ વરસવાની પણ શરૂઆત થઈ ગઈ છે। ભાવનગર શહેરમાં વાદળોના ઘેરાવ વચ્ચે શહેરના રૂપાણી સર્કલ, મોખડાજી સર્કલ, ઘોઘા સર્કલ અને લીંબડીયું વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। જો કે ઝરમર વરસાદને પગલે લોકોને બફારામાંથી થોડી ઘણી રાહત મળી હતી।